નમસ્કાર મિત્રો, સપના જુઓ, પ્રશ્નો પૂછો અને કંઈક નવું કરો. આજે વાત કરવી છે મારે ખાસ વિદ્યાર્થીઓને. આજે એવા મહાન વ્યક્તિત્વની વાત કરવાની છે કે જેમણે માત્ર આકાશ તરફ જોયું જ નહીં પરંતુ ભારતને આકાશ તરફ જોવાની હિંમત આપી. આજે 12 ઓગસ્ટ છે. ભારતના મહાન વૈજ્ઞાનિક, દીર્ઘદ્રષ્ટા અને ભારતીય અવકાશ કાર્યક્રમના પાયાના શિલ્પી એવા આદરણીય ડૉક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ, જેમની આજે જન્મજયંતિ છે. આજે આપણી આજના દિવસ પૂરતા એમને જન્મજયંતિ પૂરતા યાદ કરીને કે સ્મૃતિમાં રાખવાના નથી. આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછવાનું છે કે વિક્રમ સારાભાઈએ ભારત માટે જે સ્વપ્ન જોયું હતું તેમાં આપણું વિદ્યાર્થી તરીકે સ્વપ્ન શું છે? મિત્રો, તમારામાંથી કેટલાય વિદ્યાર્થીઓએ ક્યારેક રાત્રે આકાશ તરફ જોઈને વિચાર્યું હશે અથવા પ્રશ્ન પૂછ્યા હશે પોતાની જાતને કે ચંદ્ર કેટલો દૂર હશે, તારાઓ શું છે આ વસ્તુ જે ટમટમે છે રાત્રે? શું આપણે પૃથ્વી સિવાય ક્યાંય ઉપર જઈ શકીશું? આ બધું જે દેખાય છે આપણે નરી આંખે, શું અવકાશમાં જીવન જેવું કંઈક હશે? આપણે રોકેટ કેવી રીતે બનાવી શકીએ? જો તમે વિદ્યાર્થી તરીકે આવા પ્રશ્નો પૂછ્યા હોય તો તમને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે વૈજ્ઞાનિક બનવાની શરૂઆત કોઈ પ્રયોગશાળા એટલે કે લેબોરેટરીમાંથી થતી નથી. વૈજ્ઞાનિક બનવાની શરૂઆત તો પોતાની જાતને પૂછેલો પ્રશ્ન અથવા વિચાર માત્રથી થાય છે. આવું કેમ? આ કેવી રીતે? અને સૌથી મહત્ત્વનું, શું આનો જવાબ હું શોધી શકું? વિક્રમ સારાભાઈના જીવનની શરૂઆત પણ આવી જ જિજ્ઞાસાથી થઈ હતી. જેમ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની પણ આવી જ જિજ્ઞાસાથી થઈ હતી. એક બાળકથી વૈજ્ઞાનિક સુધીની સફર આપણે જોઈએ તો 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં વિક્રમ સારાભાઈનો જન્મ થયો હતો. તેમના પિતા અંબાલાલ સારાભાઈ જાણીતા ઉદ્યોગપતિ હતા. તેમને ઉત્તમ શિક્ષણ મળ્યું, પરંતુ માત્ર સુવિધા સંપન્ન માણસને મહાન બનાવતી નથી. માણસને મહાન શું બનાવે છે? એની જિજ્ઞાસા, એનું પુરુષાર્થ અને કંઈક નવું કરવાની હિંમત. વિક્રમ સારાભાઈએ ગુજરાત કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં નેચરલ સાયન્સ એટલે કુદરતી વિજ્ઞાનનો ત્યાં અભ્યાસ કર્યો. જ્યારે તેઓ ભારત પરત ફર્યા ત્યારે તેમણે બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ IISCમાં એમણે સંશોધન કાર્ય શરૂ કર્યું અને તેમના માર્ગદર્શક હતા ભારતના મહાન વૈજ્ઞાનિક સર CV રમણ. વિચાર કરો કે એક યુવાન ભારતીય વૈજ્ઞાનિક અને તેમની સામે એક નોબેલ પુરસ્કૃત વિજેતા. ત્યાંથી સારાભાઈની વૈજ્ઞાનિક યાત્રાએ એક નવી દિશા પકડી. 1947માં ભારત આઝાદ થયું અને એ જ વર્ષે વિક્રમ સારાભાઈ કેમ્બ્રિજમાંથી અભ્યાસ પૂર્ણ કરી અને ભારત પરત ફર્યા. માત્ર 28 વર્ષની નાની ઉંમરે તેમણે અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRLની સ્થાપના કરી. હવે એક ક્ષણ માટે વિદ્યાર્થીઓ, તમે તમારી પોતાની જાતને અથવા પોતાની ઉંમર વિશે વિચારો. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ 15, 16, 17 કે 18 કે 19, 20 વર્ષના છે. તમે 28 વર્ષના થશો ત્યારે શું કરશો? કદાચ કોઈ નોકરી કરશે, કદાચ કોઈ વ્યવસાય કરશે, કદાચ કોઈ વિદેશ જશે, તો વળી કોઈ સંશોધન કરશે. અત્યારે AIનો જમાનો છે, કોઈ ટેકનોક્રેટ બનશે. પરંતુ વિક્રમ સારાભાઈએ 28 વર્ષની ઉંમરે વિચાર્યું, ભારતમાં વિશ્વ સ્તરીય વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા ઊભી કરવી છે. આવો વિચાર તેમના મનમાં આવ્યો. આ છે મોટું વિચારવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. એટલે જ તમને કહેવા માગું છું વિદ્યાર્થી મિત્રો કે તમારી ઉંમર નાની હોઈ શકે છે, પરંતુ તમારું સ્વપ્ન ક્યારેય નાનું ન હોવું જોઈએ. આપણે ઘણી વખત વિજ્ઞાનને માત્ર પરીક્ષા અને ગુણ સાથે જોડી દઈએ છીએ. ફિઝિક્સ એટલે ફોર્મ્યુલા, કેમિસ્ટ્રી એટલે સમીકરણ, બાયોલોજી એટલે આકૃતિ, મેથેમેટિક્સ એટલે દાખલા. પરંતુ વિક્રમ સારાભાઈ માટે વિજ્ઞાનનો અર્થ હતો પ્રશ્ન પૂછવો, પુરાવા શોધવા,
પ્રયોગ કરવો અને સત્યની શોધ કરવી. એટલે જ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને હું ખાસ કહેવા માગું છું કે વાય શા માટે પૂછવાનું ક્યારેય બંધ ન કરશો. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને કહું છું વાય પછી હાઉ કેવી રીતે એ પોતાની જાતને અથવા વિચારો આવે ત્યારે પૂછતા રહેજો. ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને કહેવા માગીશ કે હાઉ પછી કેન આઈ ટેસ્ટ ઇટ, શું હું આ ચકાસી શકું, એ અચૂક પોતાની જાતને પૂછજો. અને કોલેજના વિદ્યાર્થીઓને ખાસ કહેવા માગું છું કે કેન આઈ સોલ્વ ઇટ, શું હું આનો ઉકેલ લાવી શકું, એ પોતાની જાતને જરૂર પૂછજો. આ 4 પ્રશ્નો તમને એક સામાન્ય વિદ્યાર્થીમાંથી સંશોધક બનવાની દિશા તરફ ચોક્કસ લઈ જઈ શકે છે. હવે આપણે ફરીથી વિક્રમ સારાભાઈની વાત ઉપર આવીએ તો તેમનો સૌથી મોટા સ્વપ્ન તરફ જે છે એ ભારતનો અવકાશ કાર્યક્રમ હતો. 1960ના દાયકામાં ભારત પાસે આજે જેટલા સાધનો છે એટલા ત્યાં સુવિધા સંસાધનો ન હતા. ન તો આજના જેવા શક્તિશાળી કોમ્પ્યુટર હતા એ સમયે, ન આજના જેવા વિશાળ રોકેટ હતા, ન અદ્યતન ટેકનોલોજી હતી. પરંતુ એક બાબત ચોક્કસ હતી, દૃઢ વિશ્વાસ અને દૃઢ સંકલ્પ. વિક્રમ સારાભાઈ માનતા હતા કે ભારતે અવકાશ વિજ્ઞાનમાં આગળ વધવું જ જોઈએ, એની હાઉ. પરંતુ તેમનો વિચાર માત્ર એટલો જ ન હતો કે આપણે પણ રોકેટ લોન્ચ કરીએ. તેમનો મુખ્ય વિચાર અથવા પ્રશ્ન એ હતો કે અવકાશ ટેકનોલોજીથી સામાન્ય ભારતીય નાગરિકનું જીવન કેવી રીતે ઉત્તમ બનાવી શકાય. હવે આપણે વર્તમાનમાં જોઈએ છીએ હવામાનની અગાઉથી આગાહી, સંચાર સેવાઓ, આજે અત્યારે આપણે 4G 5Gના મોબાઈલ વાપરીએ છીએ, કૃષિ ક્ષેત્ર, શિક્ષણમાં ટેકનોલોજી અથવા શિક્ષણમાં જે વિજ્ઞાન આવ્યું છે, આપત્તિ વ્યવસ્થાપન, કુદરતી સંસાધનોનું નિરીક્ષણ, આ તમામ ક્ષેત્રોમાં અવકાશ ટેકનોલોજી આશીર્વાદરૂપ બની શકે. અર્થાત વિક્રમ સારાભાઈ માટે અવકાશ માત્ર આકાશ પૂરતું સીમિત ન હતું. આકાશનો સીધો સંબંધ પૃથ્વી પરના સામાન્ય માનવી સાથે હતો. આ વિચાર આજે પણ એટલો જ પ્રાસંગિક અને મહત્ત્વનો છે. 1962માં ઇનકોસ્પાર એટલે INCOSPARની રચના થઈ. કેરળના થુમ્બા નામના સ્થળની પસંદગી રોકેટ પ્રયોગો માટે કરવામાં આવી. 21 નવેમ્બર 1963ના રોજ થુમ્બાથી ભારતનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ એટલે કે સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું. આજે આપણે ઈસરોના મોટા રોકેટો અને ચંદ્ર મંગળ મિશન વિશે ગર્વથી વાત કરી શકીએ છીએ, પરંતુ તેની શરૂઆત અત્યંત નાની હતી. અને અહીંથી આપણને એક સુંદર પાઠ મળે છે. શરૂઆત ભલે નાની હોય પણ સ્વપ્ન સદાય માટે મોટું હોવું જોઈએ. તમારી પાસે આજથી જ મોટી લેબોરેટરી કે મોટા સાધનો નહીં હોય, પરંતુ તમારી પાસે એક અનમોલ વસ્તુ છે. એ શું છે? તમારું મગજ, તમારું દિમાગ, તમારી જિજ્ઞાસા, તમારો પ્રશ્ન અને તમારું પુરુષાર્થ, કોન્ફિડન્સ, દૃઢ સંકલ્પ. તેથી આજે જ વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરો. 15 ઓગસ્ટ 1969ના રોજ ઈસરોની સ્થાપના થઈ. આજે સમગ્ર વિશ્વમાં ઈસરોનું નામ અત્યંત સન્માનથી લેવાય છે. એ ચંદ્રયાન, મંગળયાન, ઉપગ્રહો, રોકેટ, નેવિગેશન, હવામાન અને સંચાર જે સેવાઓ આપણે અત્યારે વર્તમાનમાં જે ઉપયોગમાં જોઈ રહ્યા છીએ, આ તમામ સફળતાઓ પાછળ દાયકાઓની કઠોર મહેનત છે. પરંતુ આ યાત્રાનો પાયો નાખનાર મહાન દ્રષ્ટાઓમાં આપણે જોઈએ તો ડૉક્ટર વિક્રમ સારાભાઈનું સ્થાન અદ્વિતીય છે. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈનું અવસાન 1971માં થયું હતું અને ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 1975માં લોન્ચ થયો હતો. અર્થાત તેઓ આર્યભટ્ટનું પ્રક્ષેપણ પ્રત્યક્ષ જોઈ શક્યા નહોતા, પરંતુ તેમણે જે મજબૂત પાયો નાખ્યો હતો તેના પર જ ભારત ઉત્તરોત્તર આગળ વધતું જ રહ્યું છે. આ બાબત આપણને જીવનનો એક ખૂબ મોટો બોધપાઠ આપે છે. સાચું કાર્ય હંમેશા તાત્કાલિક પરિણામ આપતું નથી.
એ સમય માગી લે છે. ક્યારેક તમે વૃક્ષનું બીજ વાવો છો અને તેનો છોયડો આવનારી પેઢીને મળે છે, પરંતુ બીજ વાવનારનું યોગદાન ક્યારેય ઓછું નથી અંકાતું. મારા વિદ્યાર્થી મિત્રો માટે સૌથી મહત્ત્વની વાત હોય તો જીવનમાં તમે ક્યારેય નિષ્ફળ પણ થશો, પરીક્ષામાં ઓછા ગુણ આવશે, કોઈ સ્પર્ધામાં હારનો સામનો કરવો પડશે, તમારો કોઈ પ્રયોગ નિષ્ફળ પણ થશે અથવા તમારો પ્રોજેક્ટ ધારેલું પરિણામ નહીં આપે, ત્યારે તમે શું કરશો? છોડી દેશો? ના. એક સાચા વૈજ્ઞાનિકની જેમ પોતાની જાતને પૂછો, ભૂલ ક્યાં થઈ? પછી ફરીથી પ્રયાસ કરો, ફરીથી નવું શીખો અને ફરીથી પ્રયોગ કરો. તમામ વિદ્યાર્થી મિત્રોને આજે વિક્રમ સારાભાઈની જન્મજયંતિએ આગળ વધવા માટે અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.